પાટણના 398 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં વધુ એક આરોપીની અટકાયત। હર્ષદ ઠક્કર નામના ફરાર આરોપીની પોલીસે અટકાયત કરી છે। હર્ષદ ઠક્કરને સાથે રાખી પોલીસે ઓફિસ સહિતના સ્થળે તપાસ કરી। 398 કરોડના સાયબર ફ્રોડમાં પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરી છે। કરોડોના સાયબર ફ્રોડ કેસમાં હજુ 6 આરોપીઓ ફરાર છે। આરોપી રોકડ અને કમિશનની લાલચ આપી બેંક ખાતા ભાડે લેતા, ખાતાધારક પાસેથી એટીએમ, ચેકબુક અને સહીવાળા ચેક સાયબર ગઠિયાઓ લઈ લેતા। અત્યાર સુધી 15 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। આંકડો 398 કરોડ સુધી પહોંચી ગયો અને કેટલાય મ્યુલ એકાઉન્ટ છે જેની તપાસ અત્યારે ચાલુ છે। હજી કેટલાક આરોપી ફરાર છે જેની પણ શોધખોળ ચાલુ છે। અત્યાર સુધી 15 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। આંકડો 398 કરોડ સુધી પહોંચી ગયો અને કેટલાય મ્યુલ એકાઉન્ટ છે જેની તપાસ અત્યારે ચાલુ છે। હજી કેટલાક આરોપી ફરાર છે જેની પણ શોધખોળ ચાલુ છે।